ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું અનિતા, અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે છે તારીખ 7 ઓગસ્ટ અને 7 ઓગસ્ટની સવાર હું ચા બનાવી રહી છું. બધાએ પી લીધી, મારે ને બાકી છે. આજે અમે થોડા લેટ ઉઠ્યા છીએ અને આજે જવાનું છે દાંતીવાડા. તો ચલો તમને આગળ બતાવીશ. શ્રાવણ મહિનો ખાવાનું જેટલું શું બનાવે? મગી એક ચાણું કરવાનું, મગીને બેન એટલે ભાખરી અને આપણે રાજગરાનો શીરો અને બટેકાનું શાક. ઓકે, સૂકી ભાજી. થોડું બટેકા શાક એટલે વન ટાઈપ ઓફ. ओके, निकल पड़े दांतीवाड़ा जाने के लिए. आओ ना करे ना. चलो तो मिलते हैं छोटे से ब्रेक के बाद. गाइस, आप सब लोग देख सकते हो कि गाड़ी पे कितनी सारी डस्ट लगी हुई है, क्योंकि समथिंग 16 डेज के बाद बेसमेंट में से बाहर निकाली है गाड़ी को. तो मतलब उसको नहलाना बाकी है. और फाइनली न्यू व्हील ला दिए के 4 पैर. ये हमारा है ना, कौन है ये? हमारे ड्राइवर. उन्होंने मुझे व्हील दिलाए हैं गाड़ी के लिए, है ना नयन? अब कहाँ जाना है? ससुराल. आपके ससुराल. बाय बाय श्री वसुंधरा रॉयल. हम जा रहे हैं दांतीवाड़ा रक्षाबंधन के लिए. मिलते हैं छोटे से ब्रेक के बाद. ट्राफिक ने ट्राफिक. અમે છે ને ઘરથી નીકળીને એટલે અમને પહેલું ટ્રાફિક અહીંયા નડે, હે ને? પહેલું જ. પણ જો કે આજે કંઈ લેટ થતું નથી, શાંતિ જવાનું છે નાના ચિલોડા. કેટલો તડકો છે આજે. આ ઘણા દાડા બહાર નીકળે એટલે તડકો પાડે. તેવું જ હોય ને, નહીતર વગર કામની તડકામાં કામ ફરવું. વાત કરો, તડકામાં ફરવાની વાત નહીં. એક તો સેતો કલર અમારો એવો ને, પછી ડાર્ક વધારે થઈ જાય. ચો જાવું. મહેસાણા પહોંચી ગયા છીએ અને અમારી પરમાનન્ટ જગ્યામાં અહીં આવીએ ને, મહેસાણા મોઢેરા ચોકડી જોડે જ છે મઠ્ઠાવાલા મહારાજ. ત્યાં બધી જ ફ્લેવરના શ્રીખંડ મળે છે ને અહીંયાની. જો એ લોકો છે ને ગેરંટી આપે છે 1 વર્ષ સુધી આ મઠ્ઠાને કંઈ થતું નથી. અને રેટ જોઈ શકો છો તમે. જો અહીંયા સુગર ફ્રી મઠ્ઠો મળે છે, કેસરી ઇલાયચી. અમે લઈ લીધો છે 2 જામુન અને બદામ પિસ્તા. ભાવ આવે છે જયમીનભાઈ અને ભાભીનું. એ બંને અમદાવાદ જાય છે ને અમે લોકો પાછા દાંતીવાડા જઈએ. હર મહાદેવ. A9 ઊભા હતા અમે ભાંડુ. હવે જઈએ છીએ. મારું બનાકોઠ આવી ગયું. બનાના કોઠે તરું. બનાના કોઠે તરું યારિયું દાવા હોવે હોવે
દાંતીવાડા કોલોની પહોંચી ગયા છીએ. અમારે અહીંયા એક માર્ટ છે, ત્યાં આવ્યા છીએ કાયરા માટે. કંઈક ખાવાનું લઈ લઈએ, પાછું વળી જઈએ ને હેરાન કરશે અમારા માટે કંઈ ના લાયા. ચલો લીધો છે સામાન થોડું, નાસ્તે કા સામાન નહીં ને કાયરાના નાસ્તો એટલે મૂકી દેજો. અમે 2 જણ आए ને 2-3 દિવસ માટે, तो બીજું है ऐसा इतना सामान भर के आते हैं हम आ गए हैं दांतीवाड़ा एग्रीकल्चर यूनिवर्सिटी के अंदर. देखो एटमॉस्फेयर कितना अच्छा है. આ છે અમારા સ્ટાફ ક્વાર્ટર્સ છે બધા. આ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, બધા સ્ટાફ ક્વાર્ટર્સ છે गवर्नमेंट. नाश्ता है, ये कुत्ता है. कायरा बेन तो एना मम्मी पप्पा साथे कॉलोनी मार्केट में गए છે, એટલે हम जाएंगे मम्मी के घर पे पहले. यहाँ मम्मी નું ઘર અને પેલે બીજા ફ્લેટ ઉપર સેતુબેનનું ઘર અહીંયા, અને અહીંયા મમ્મીનું ઘર. જો અમે લોકો છે ને જીજુ ને બધા આયા હતા ગાડી પેટ્રોલ બહુ ભારે હતું ને એટલે. ના સેતુ હાય કાયો. જો કાયરા બધા તારું વેઇટ કરતા હતા, કાયરા વ્લોગમાં ક્યારે આવશે, હાય કર દે. અને સૈયારા ગાજી કુમામાં જતી રહી. જો અમારા મમ્મી ઘરે આવી ગયા છે બધા, મમ્મી પપ્પા ઘરે. જો અમારા જીજાજી પપ્પા બેઠા છે. પપ્પા પપ્પા જીજાજી રાખડી થી રમે. મમ્મી હવે રાખડીઓ લાયા છે એટલે બધા એકબીજાને બતાવે. ભાભી અને કાયરાબેન એમ કે છે કે હવે નયન એના માસા થાય તો એને વિડીયો કોલમાં એવું કીધું હતું કે હું હે ને નયન તમને રાખડી બાંધીશ, કે હું તમારી બેન ને તમે મારા ભાઈ. હવે રાખડી ક્યાંથી બાંધતા નહીં આવડતી. કાયરા તને નથી આવડતી બેટું બાંધતા? દોરો વચ્ચે આવી ગયો. કાયરાનો વાંક ના છે, દોરો વચ્ચે આવી ગયો. નીચેથી લે, નીચેથી આની નીચેથી આમ. હવે આ બાજુથી પકડ. કાયરા તે રાખડી બાંધી હતી ને એને તો આમ નજર લઈ લે, આમ ઉતાર દે. જો એટલી મોટી બેગ નાઈને ઉપાડી અને સેકન્ડ ફ્લોર પર આયા હવે સેતુના ઘરે. શું કરો છો? અરે પપ્પાને બી રાખડી બાંધે કાયરા. રાતના 1 વાગ્યો છે અને જો આ બધા ભાભી સેતુ બધા સેતુ ઘરે આવી ગયા છે. આ જો આ બેટા આ રેવડી એમ કે કોઈ ઊંઘવાની આપણે બેહીએ કે, અને કે આ બધું હમેટતા 15 મિનિટ તો થઈ જ જાય. પથારી કરવાનું કીધું તે. કાયરા તારે ઊંઘ આવી ને? તો ખેલે ટેંગે ખરેખર કાયરા કાયરા આમ જો આપણે જંગલમાં જતા રહીએ. રાતના 2 વાગ્યા હે, લાઈટ જતી રહી હે. હમણાં આવી જશે લાઈટ. ગરમી સખત લાગે હે. બધા નીચે હે ગાડીમાં. એ ચંકા નાટક ના કર. ગરમી લાગે બેટા? ગરમી લાગે ને? ઓકે આપણે ગાડીમાં જઈએ. ક્યાં જવું છે? માઉન્ટ આબુ નહીં જવાનું, લાઈટ નથી બેટા એટલે બધા ગરમી લાગે છે, એટલે હવે જઈએ છીએ આપણે લોકો બહાર ગાડીમાં આંટો મારવા. શું ચા હમણાં ઘરે ફરી ચા પીવાની? મળતી પીવાની વળી ચા. એ ઉભો રહે એટલે આપણે શું કરવાનું? આમાં ઘરે લગભગ ચાલુ જ હશે. મમ્મી આપણે ક્યાં જઈએ? આપણે માઉન્ટ આબુ. માઉન્ટ આબુ. મમ્મી લોહી પી ગઈ તારું.
2:30 વાગે આયા બધા અહીંયા ચા પીવા, કેમ કે લાઈટ જતી રહી ઘરે એટલે બધાની ઊંઘ ઉડી ગઈ ને એટલો સખત બફારો હતો એટલે અમે લોકો બધા બહાર આવ્યા છીએ. એટલે અહીંયા બધા જેન્ટ્સ બેઠા છે એટલે અમે લોકો અંદર બેઠા. હા બોલ. એ છે ને વર્ષા માસીના ભાઈ છે, તને પતા હે? અને શું તું આ પેલા ફ્રોગના જેમ બેઠી સીધી બેસ. અને મમ્મી પપ્પાએ તને શું દિલાવ્યું આજે? સ્લાઈમ શું કહેવાય? સ્લાઈમ બતાવ તો ફ્રેન્ડ્સને બતાવી દે. શું છે આ, આને કહી શું દે. કહેવાય? બતાવ. આમ એમ ખોલી નહીં, આમ આંગળી છે ને અહીંયા ઉપરથી પકડે એટલે ગાઈઝને દેખાય. જેલી છે ગાઈઝ, આ ડબ્બીમાંથી નીકળે ખરી. એને બધા વન ટાઈપ ઓફ કેવું ક્લે આવે ને એ થોડી થિકનેસમાં આવે ને આ જેલી ફોર્મમાં આવે છે. બધા બેબીઝ રમે આ બધી, હે નાના નાના બેબી રમે ને ગાયરા. તને બહુ જ પસંદ હે? હા, પણ મેં આ દુનિયામાં દેખી નથી, હવે દેખી. દુનિયામાં દેખી જ નથી તે? અરે મારા રામ.